જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે પારિભાષિક શબ્દોની અંદર ગઈકાલે મિલકત શબ્દનો અર્થ શું થાય એ અને મિલકતોના મુખ્ય જે બે પ્રકાર છે તે વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક મિલકત એના પર આપણે ચર્ચા કરી ગયા હતા. પાછું એક વખત ટૂંકમાં સમજાવીને પછી આપણે આગળ ચાલીએ. મિલકતો એટલે ધંધા દ્વારા કરવામાં આવેલ ખર્ચેલ રકમનો લાભ એક કરતાં વધારે વર્ષ માટે મળવાનો હોય તો એ મિલકત થશે, અને એક કરતાં ઓછા વર્ષ માટે મળવાનો હોય તો એ ખર્ચ થશે. આવી મિલકતોમાંથી એક કરતાં વધારે વર્ષ લાભ લીધા પછી જો આપણે એને વેચી શકીએ તો એ વાસ્તવિક મિલકત, ન વેચી શકીએ તો એ અવાસ્તવિક મિલકત. એની અંદર આપણે જુદા જુદા પ્રકારના ઉદાહરણો જોયા હતા. જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, શેર ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે, પ્રાથમિક ખર્ચ છે, બાંહેધરી કમિશન છે. આ રીતના બધા જે ખર્ચા ખરા એ બધા અવાસ્તવિક મિલકતો થશે. કાલે તમને એ સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો કે જાહેરાત ખર્ચ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ એ બે વચ્ચે શું ફરક છે. જાહેરાત ખર્ચ એટલે એવા પ્રકારની જાહેરાત કે જેનો લાભ ટૂંકા સમય માટે જ મળવાનો હોય, અને જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે એવા પ્રકારની જાહેરાત કે જેનો લાભ કંપનીને એક કરતાં વધારે વર્ષો માટે મળવાનો હોય. તો જ્યારે આવી રીતની પ્રકારની જાહેરાતનો લાભ જ્યારે કંપનીને એક કરતાં વધારે વર્ષ માટે મળવાનો હોય ત્યારે એવી જાહેરાત એ ઝુંબેશ ખર્ચ બનશે, કેમ્પેનિંગ એક્સપેન્ડિચર બનશે. ઓકે, અને એને અમુક વર્ષો લાભ લીધા પછી આપણે એને વેચી ન શકીએ એટલે એ અવાસ્તવિક મિલકત બનશે. કેવી રીતે એક કરતાં વધારે વર્ષ માટે લાભ મળે તો એ આપણી સાયકોલોજીના આધારે જ આપણે વિચારેલું હતું. બરાબર. શેર ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, જ્યારે કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડે, બરાબર છે, તો ત્યારે સેબીની સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એની ગાઈડલાઈન પ્રમાણે એણે એ ફોલો કરવાની હોય. એ ગાઈડલાઈન પ્રમાણે પહેલાં એણે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, એટલે કે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ, એટલે આર્ટિકલ્સ એને બહાર પાડવું પડે. હવે એ જાહેરાત પછી કેટલા રૂપિયા ખર્ચાતા હોય, બરાબર. તમે ન્યૂઝપેપરની અંદર 3 દિવસ સુધી જાહેરાત આપવી પડે મિનિમમ. મોટા મોટા સિટીઓ હોય એમાં હોર્ડિંગ્સ લગાવવા પડે, પછી ટીવી પર જાહેરાત આપવાની થાય, બરાબર ને. એ રીતના જુદા જુદા માધ્યમો દ્વારા જાહેરાત આપવામાં આવે. આ માધ્યમો દ્વારા જાહેરાત આપવા માટે ખર્ચ થાય. બીજું કે ઇન્વેસ્ટર અને કંપની વચ્ચે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કોમર્શિયલ બેંક એટલે લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ કરવી પડે. જે આખું ઇસ્યુ હોય એને લીડ કરતો હોય તો એને પૈસા આપવાના હોય. પછી બાંહેધરી કરાર જે કરેલો હોય એવા દલાલોને કમિશન આપવાનું હોય. એટલે ઇન શોર્ટ કંપનીએ ઘણા બધા ખર્ચાઓ કરવા પડતા હોય. આ ખર્ચા કર્યા પછી જ્યારે કંપની શેર બહાર પાડે અને ઇન્વેસ્ટર પાસેથી પૈસા મળે તો એ પૈસાનો લાભ કંપની એક કરતાં વધારે વર્ષો માટે લઈ શકે, બરાબર. એટલે એ પ્રકારના જે ખર્ચા ખરા, શેર બહાર પાડવાના ખર્ચા, તો એનો લાભ એક કરતાં વધારે વર્ષ માટે મળ્યો કહેવાય. કારણ કે એ જે પૈસા કંપની મેળવે છે એ કંપનીએ ક્યારે રિટર્ન કરવાના હોય કે જ્યારે કંપની બંધ થાય ત્યારે. એટલે એ પૈસા કંપની એક કરતાં વધારે વર્ષો માટે વાપરી શકે આ ખર્ચા કર્યા પછી, બરાબર. એટલે એ ખર્ચા કર્યા પછી એક કરતાં વધારે વર્ષ માટે વાપરી શકે અને પછી એને વેચી ન શકાય એટલે એ અવાસ્તવિક મિલકત બનશે. એ રીતના ત્રીજું એક્ઝામ્પલ લીધેલું હતું પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ એટલે ધંધો શરૂ કરવા માટે જે પ્રાઇમરી જે ખર્ચ કરવા પડે એ, બરાબર. તો એનો લાભ પણ આપણે એક કરતાં વધારે વર્ષ માટે લઈ શકીએ એટલે એ પણ મિલકત થશે. એને વેચી ન શકીએ એટલે એ અવાસ્તવિક મિલકત થશે. હવે વાસ્તવિક મિલકતના બીજા બે પ્રકાર પડે છે, સ્થિર મિલકત અને ચાલુ મિલકત, બરાબર. સ્થિર મિલકત અને ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે શું તો એને બે રીતે આપણે વ્યાખ્યા કરી શકીએ. એક કે જેમાં ટૂંકા ગાળામાં મિલકતોમાં ફેરફાર થતા હોય, એટલે 1 વર્ષની અંદરના ગાળામાં મિલકતોમાં ફેરફાર થતા હોય તો એવી મિલકત ચાલુ મિલકત થશે. અને જે મિલકતોમાં ટૂંકા ગાળામાં બહુ ફેરફાર થતા ન હોય, બરાબર, એની કિંમત બદલાતી ન હોય તો એ સ્થિર મિલકત થશે. બીજી રીતે, પહેલી રીતે આપણે જોઈએ કે જે ટૂંકા ગાળામાં જેમાં ફેરફાર થતા હોય એ ચાલુ મિલકત, અથવા તો જે મિલકતને આપણે તરત વેચીને રોકડમાં કન્વર્ટ કરી શકીએ, રોકડમાંથી ફરી પાછી મિલકતમાં કન્વર્ટ કરી શકીએ, મિલકતમાંથી રોકડમાં, રોકડમાંથી મિલકતમાં, આ રીતના આપણે રોટેશન ફેરવી શકીએ
તો એ પ્રકારની જે મિલકત છે એ ચાલુ મિલકત બનશે. બરાબર. જેમ કે એના ઉદાહરણો માલ અથવા સ્ટોક, દેવાદાર, પછી બેંક સિવાય એમ તો ઘણા બધા આવે, પણ આપણે આટલા 3 ઉદાહરણો. માલ અથવા સ્ટોક. બરાબર. હવે આ શબ્દ બહુ અગત્યનો છે. માલ શબ્દ એ ખૂબ ખૂબ અગત્યનો છે. એટલે પહેલા આપણે એનો અર્થ સમજીએ, પછી એ ચાલુ મિલકત કેવી રીતના થાય એ સમજીએ. માલ એટલે શું? માલ એટલે જે વસ્તુનો આપણે ધંધો કરતા હોય એ વસ્તુ આપણા માટે માલ બનતો હોય. બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે અનાજ કરિયાણુનો ધંધો કરતા હોય તો અનાજ કરિયાણું એ આપણા માટે શું બનશે? માલ બનશે. જો આપણે ફર્નિચરનો ધંધો કરતા હોય તો આપણે દુકાનમાં કે શોરૂમમાં પડેલું ફર્નિચર એ આપણા માટે માલ થશે. બરાબર. જો આપણે મશીનનો ધંધો કરતા હોય, મશીનરી એટલે મેન્યુફેક્ચરિંગ માટેની મશીનરીનો ધંધો કરતા હોય તો આપણા ધંધામાં પડેલી મશીનરી એ આપણો માલ થશે. જો આપણે કોમ્પ્યુટર કે લેપટોપ કે એનો લેવીતનો ધંધો કરતા હોય તો કોમ્પ્યુટર કે લેપટોપ એ આપણા શોરૂમમાં જે પડેલા હોય એ આપણો માલ થશે. આપણે મોબાઈલનો ધંધો કરતા હોય તો આપણા શોરૂમમાં પડેલા મોબાઈલ એ આપણો માલ થશે. ટૂંકમાં જે વસ્તુનો આપણે ધંધો કરતા હોય એ વસ્તુ આપણા માટે માલ થશે. શાકભાજીનો ધંધો કરતા હોય તો શાકભાજી આપણા માટે માલ થશે. બરાબર. ખ્યાલ આવે છે ને? એટલે કહેવાનું છે કે જેનો આપણે ધંધો કરીએ એ વસ્તુ આપણા માટે માલ બને. તમે જોજો કે આપણા ગામમાં કોઈ દુકાનવાળો હોય, બરાબર, રોજ સવારે માર્કેટ શાકભાજી લેવા જતો હોય, બરાબર, અનાજ કરે જનરલ સ્ટોર વાળો હોય તો એ બધી જનરલ વસ્તુઓ દુકાનમાં વેચવા માટે સવારે માર્કેટ જતો હોય. સવારે માર્કેટ જવા આપણે ગામડેથી આવતા હોય એ ખાસ જોતા હશે. તો તમે કોઈ દિવસ એને પૂછી જોજો સવારની પોરમાં એ જ્યારે માર્કેટ જતો હોય ત્યારે કે ક્યાં જાય છે. તો ધારો કે શાકભાજી વાળો હોય ને, શાકભાજીનો જે ધંધો કરતો હોય એ જ્યારે સવારે માર્કેટ જતો હોય ને, તમે એને પૂછશો કે ક્યાં જાય છે તો એ એવું કહેશે કે માલ લેવા જાઉં છું. એવું નહીં કહેશે કે શાકભાજી લેવા જાઉં છું. બરાબર. જ્યારે આપણે જે શાકભાજીનો આપણે ધંધો નથી કરતા, બરાબર છે, પણ આપણે માર્કેટ શાકભાજી લેવા માટે જઈએ છીએ. કેમ? તો કે આપણા વપરાશ માટે. તો આપણા વપરાશ માટે જ્યારે આપણે શાકભાજી લેવા જતા હોઈએ અને કોઈ આપણને પૂછે ક્યાં જાય છે તો આપણે ઓબ્વિયસલી એમ જ કહેશું શાકભાજી લેવા માટે જાઉં છું. બરાબર. એટલે આ બધી વસ્તુ આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આ બધી વસ્તુ આપણી અંદર પડેલી છે. મેઇન વાત એ છે કે આ જે પડેલું છે આપણી અંદર એને આપણે થોડુંક ઇન્ટરેસ્ટ લઈને, થોડુંક એના પર ફોકસ કરીને, થોડુંક આપણે એની સાથે એટેચ થઈને એને બહાર કાઢવાનું છે. અનાજ કરિયાણું વાળો હોય, બરાબર, ઘઉં, જુવાર, ચોખા આ બધી વસ્તુઓ વેચતો હોય, બરાબર. હવે એ જ્યારે અનાજ કરિયાણું ને એ બધું જ્યારે એની પાસે ધંધામાં સ્ટોક પતી ગયો હોય ને એ લેવા માટે જતો હોય, આપણે એને પૂછીએ ક્યાં જાય છે તો એવું કહેશે કે માલ ખાલી થઈ ગયો છે એટલે માલ ભરવાનો છે, એટલે માલ લેવા માટે જાઉં છું. જ્યારે આપણે આપણા ઘર માટે ઘઉં, જુવાર, ચોખા ધંધા માટે નહીં પણ આપણા વપરાશ માટે જ્યારે આપણે ઘઉં, જુવાર, ચોખા લેવા જતા હોય, કોઈ આપણને એમ પૂછશે ક્યાં જાય છે તો આપણે એવું કહીશું ઘઉં લેવા જાઉં છું, જુવાર, ચોખા. આપણે ત્યારે એવું નહીં કહીશું કે માલ લેવા જાઉં છું. બરાબર ને? આ અંદરથી જ આપણે એવું નીકળે આપણને. બરાબર ને? તો ઇન શોર્ટ, ફર્નિચર વાળો હોય, ફર્નિચરના શોરૂમમાં આપણે જઈએ તો આપણે એવું કહેશું કે મને ડાઇનિંગ ટેબલ બતાવો કે મને સોફા સેટ બતાવો. બરાબર. એ બતાવશે ને આપણે ધારો કે 2-3 પીસ જોયા પછી આપણને સેટિસ્ફેક્શન નહીં થાય તો આપણે એને એવું કહેશું કે બીજા સોફા છે. બરાબર. ત્યારે એ શું જવાબ આપે તમે જોજો. એની પાસે જો હોય ને ગોડાઉનમાં હોય તો એ કહેશે આપણે માલ ગોડાઉનમાં પડેલો છે. કાં તો એમ કહેશે કે 2 દિવસમાં માલ આવવાનો જ છે ત્યારે તમે આવી જજો. ત્યારે એવું નથી કહેતો કે 2 દિવસમાં નવા સોફા આવવાના જ છે. એ એમ જ કહેશે કે 2 દિવસમાં માલ આવવાનો છે. બરાબર. એટલે જે વસ્તુનો જે ધંધો કરતો હોય ને એ વસ્તુ એના માટે માલ થશે. ધારો કે આજે જમીન લે વેચનો ધંધો હું કરતો હોઉં તો જમીન એ મારા માટે માલ થશે.
કારણ કે એને હું કાલે વેચી દેવા, પાછો એ પૈસામાંથી જમીન લેવા, એનો હું ધંધો કરું છું. જે વસ્તુનો આપણે ધંધો કરતા એ વસ્તુને આપણે માલ કહીએ. પણ એ જ જમીન ધારો કે હું ઘર બનાવવા માટે ખરીદ્યું, મારા ઘર રેસિડેન્સ માટે ઘર બનાવવાનું એને એના માટે જમીન ખરીદ્યું, ત્યારે હું એને જમીન કહીશ. આ મારી જમીન એવું કહીશ. આ મારો માલ છે એવું નહીં કહીશ. બરાબર? એટલે ટૂંકમાં સિમ્પલ વાત છે કે જે વસ્તુનો આપણે વેપાર ધંધો કરતા હોય એ વસ્તુને આપણે માલ તરીકે ઓળખીએ. બરાબર? તો એ માલનો સ્ટોક, તો એ ચાલુ મિલકત થશે. કેવી રીતના ચાલુ મિલકતની વ્યાખ્યા આપણે એ કરી કે જે મિલકતનું મિલકતમાંથી રોકડમાં, રોકડમાંથી મિલકતમાં, મિલકતમાંથી ફરી પાછી રોકડમાં, આ રીતના જેનું રૂપાંતર થતું હોય એવી મિલકતને આપણે ચાલુ મિલકત તરીકે ઓળખીએ. બરાબર? અને જેનું આ રીતના રોટેશન નહીં ફરતું હોય એ બિન ચાલુ મિલકત, એટલે કે સ્થિર મિલકત. સ્ટોક એટલે કે માલ. માલ એટલે જે વસ્તુનો વેપાર ધંધો કરીએ એ. દાખલા તરીકે આપણે સ્ટેશનરીનો ધંધો કરતા છે. બરાબર? તો આપણી પાસે 5 ડઝન નોટ હોય, તો 5 ડઝન નોટ હોય તો એ શું થયો? આપણો માલ થયો. બરાબર? આપણે એવું નહીં કહીશું નોટ. સ્ટેશનરીનો ધંધો કરતા હોય ને આપણા ધંધામાં 5 ડઝન નોટ પડેલી હોય તો આપણે એમ કહીશું કે 5 ડઝન માલ પડેલો છે આપણી પાસે. બરાબર? તો એ આપણો શું થશે? માલ થશે. હવે એ નોટબુક કસ્ટમર આવે ને 5 ડઝન નોટ માંગે તો આપણે એને વેચી દઈએ. વેચી દઈએ એટલે એ નોટ જે છે, માલ છે, એ સમય રૂપાંતર થઈ જશે, રોકડમાં રૂપાંતર થઈ જશે. કારણ કે નોટ આપીશું ને એના બદલામાં શું આવી જશે? રોકડ આવી જશે. એટલે નોટનું સ્થાન કોણ લઈ લેશે? રોકડ. એટલે નોટ એટલે કે જે સ્ટોક હતો, એ માલ હતો, તે શું બની ગયો? રોકડ બની ગયો. હવે આપણે સ્ટેશનરીનો ધંધો કરીએ એટલે નોટની જગ્યા ખાલી થઈ ગઈ, ત્યાં કઈ પૈસા નહીં મૂકીએ. એ પૈસામાંથી આપણે પાછી બીજી નોટ ખરીદીશું, એ લાવીને મૂકીશું, કસ્ટમર આવશે તો એને વેચીશું, એ વેચીશું, એમાંથી જે પૈસા આવશે એમાંથી ફરી પાછી આપણે નોટ લાવીશું, ફરી પાછી વેચીશું. એટલે આ રોટેશન ફરતું રહેશે. એટલે આપણે માલને ચાલુ મિલકત તરીકે ઓળખીએ કે મિલકતમાંથી રોકડમાં, રોકડમાંથી મિલકતમાં, મિલકતમાંથી રોકડમાં આ રોટેશન ફરે છે. બરાબર? એટલે એને આપણે ચાલુ મિલકત કહીશું. દેવાદાર. દેવાદાર એટલે શું? તો આપણે જુદી જુદી વ્યક્તિઓને ઉધાર વેચાણ કરતા હોઈએ. બરાબર? તો ઉધાર વેચાણ કરીએ એટલે આપણે પૈસા લેણા થતા હોય. તો આ જે લેણા પૈસા જે છે, લેણું જે છે, એને આપણે દેવાદાર તરીકે ઓળખીએ. બરાબર? દાખલા તરીકે આપણે ધંધો કરીએ છીએ, મોહનભાઈને 5,000નું ઉધાર વેચાણ કરીએ, સુમનભાઈને 4,000નું ઉધાર વેચાણ કરીએ, દિલીપભાઈને 6,000નું ઉધાર વેચાણ કરીએ. તો આ જે 3 વ્યક્તિઓને આપણે ઉધાર વેચાણ કરેલું છે, તો એ 3 વ્યક્તિઓ પાસેથી આપણે પૈસા લેણા થશે, લેણું થશે. તો આ જે લેણું જે છે, એ આ 3 વ્યક્તિઓ પાસેનું જે લેણું છે, આ 3 વ્યક્તિઓના સમૂહને, કુલ લેણુંને આપણે દેવાદાર તરીકે ઓળખીએ. બરાબર? તો જે ટૂંકમાં દેવાદાર એટલે જે ઉધાર વેચાણ કરેલું હોય એને પૈસા લેવાનો હોય એ આપણા દેવાદાર થાય. એ પણ આપણી એક મિલકત જ ગણાય. બરાબર? હવે દાખલા તરીકે જોજો, આપણે કોઈ જગ્યાએ કોઈ દુકાનમાં આપણે ઉધાર લાવતા હોય, કોઈ સાથે આપણી એવી ડીલ હોય કે ભાઈ અમે દર મહિને જ્યારે જોઈએ ત્યારે ઉધાર લઈ જાઉં, 6મી 8મી તારીખ પગાર થાય ત્યારે અમે પૈસા ભરી જવું. આવી રીતના આપણું કોઈ સાથે ટ્યુનઅપ હોય. બરાબર? તો માની લો કે આપણે મોહનભાઈને સાથે આવી રીતનું આપણો ટ્યુનઅપ છે. મોહનભાઈને આપણે 5,000 રૂપિયાનું આજે ઉધાર વેચાણ કરીએ એટલે મોહનભાઈ પાસેથી 5,000 લેણા થાય. લેણું એટલે દેવાદાર. બરાબર? તો મોહનભાઈ પાસેથી આપણે 5,000 લેવાના થશે એટલે મોહનભાઈ શું થયા? આપણા દેવાદાર થયા. બરાબર? હવે 10 દિવસ પછી મોહનભાઈ પાસે પૈસા આવે એટલે મોહનભાઈ 5,000 રૂપિયા જમા કરાવી જાય એટલે દેવાદાર શું થયા? દેવાદારની જગ્યાએ કોનું સ્થાન આવી ગયું? રોકડનું આવી ગયું. બરાબર? એટલે દેવાદાર શામાં રૂપાંતર થઈ ગયા? રોકડમાં. બરાબર? હવે ફરી પાછા મોહનભાઈ ઉધાર લઈ જશે એટલે ફરી પાછા મોહનભાઈ પાસેથી લેણા થશે એટલે ફરી પાછા એ દેવાદાર બનશે. પાછા પૈસા આપી જશે એટલે રોકડમાં રૂપાંતર થઈ જશે. ફરી પાછા ઉધાર લઈ જશે એટલે દેવાદાર બનશે. આ રીતનું રોટેશન ફરતું રહેશે એટલે દેવાદાર એ પણ શું થશે? ચાલુ મિલકત થશે. બેંક શિલ્લક. બેંક શિલ્લક એટલે બેંકમાં આપણા જમા પૈસા. બરાબર? આપણે ધંધો કરીએ તો બેંકમાં ખાતું ખોલાવેલું હોય. બરાબર? એમાં પૈસા જમા હોય. ધારો કે આપણે જરૂરિયાત પડે તો પૈસા ઉપાડી લાવીએ એટલે રોકડમાં રૂપાંતર થઈ ગયું. પછી પાછા શિલ્લક આવે એટલે પાછી આપણે બેંકમાં પૈસા ભરી દઈએ એટલે પાછું એ બેંક શિલ્લક બની જાય. પાછા ઉપાડી લાવીએ એટલે આ રોટેશન ફરતું રહે. બરાબર ને? આ બધી જ મિલકતોમાં આ રોટેશન ફરતું રહે એટલે એ ચાલુ મિલકત થશે.
સ્થિર મિલકત. સ્થિર મિલકતના ઉદાહરણ આપણે લઈએ જમીન મકાન, ફર્નિચર, મશીનરી વગેરે. તો આ બધી મિલકતો છે, બરાબર. કઈ મિલકતો? સ્થિર મિલકતો. કેમ સ્થિર મિલકતો? કે આ મિલકતોનું રોકડમાંથી મિલકતમાંથી રોકડમાં આ રીતના રોટેશન નહીં ફરી શકે, એટલે એ વેચી શકીએ ખરા, પણ રોટેશન નહીં ફરી શકે, એટલે એ સ્થિર મિલકતો થશે, બરાબર. આ વાસ્તવિક મિલકતના મથાળા હેઠળ આવે, અને વાસ્તવિક મિલકત એટલે જેને વેચી શકીએ એ વાસ્તવિક મિલકત થાય. એટલે આ પણ વેચી શકીએ ને આ પણ વેચી શકીએ, પણ આ વેચીને મિલકત બનાવી શકીએ, મિલકતમાંથી રોકડ, રોકડમાંથી મિલકત, મિલકતમાંથી રોકડ. તમને નોટનું ઉદાહરણ આપ્યું ને, જે રીતના નોટની જગ્યાએ રોકડ આવી જાય, એ રોકડમાંથી પાછી નોટ લાવીએ, પાછી વેચી દઈએ, પાછા નોટ લાવીએ, પાછી વેચી દઈએ, પાછા આ રીતનું જે રીતના માલ દેવાદાર બેંક સિલકમાં થાય, એ રીતનું જમીન, ફર્નિચર ને મશીનરીમાં નહીં થશે. આજે આપણે જમીન મકાન ખરીદીએ, કાલે વેચી દઈએ, પાછા પૈસામાં જમીન મકાન લઈએ, પાછા વેચી દઈએ, આવું નહીં બની શકે. જે રીતના માલ સ્ટેશનરીમાં બને, માલમાં બને, એ રીતનું આમાં નહીં બની શકે, બરાબર. કોઈને એવો વિચાર આવતો હોય કે જમીન લે વેચનો ધંધો કરતા હોય તો અત્યારે જ ક્લિયર કર્યું, માલ શબ્દ સમજાવ્યું ત્યારે. જો જમીનનો લેવેચનો ધંધો જ આપણે કરતા હોય ને, તો તે સમયે આપણે ખરીદેલી જમીન એ જમીનની થશે. એ શું થશે? ધંધાનો સ્ટોક થશે. કે મારી પાસે વેચવા માટે 5 વીઘા જમીનનો સ્ટોક છે, બરાબર. જો જમીન મકાનનો ધંધો કરતા હોય તો એ જમીન મકાનને જમીન મકાન નહીં બોલાય, એને શું બોલાય? સ્ટોક બોલાય. આગળ બધા ઉદાહરણોમાં જોયું. અનાજ કરિયાણાનો ધંધો કરતા હોય તો આપણે અનાજ કરિયાણું નથી બોલતા, એને માલ બોલતા છે. તો એ અનાજ કરિયાણું અહીંયા નહીં આવે, તો એ અહીંયા આવે. ફર્નિચરનો ધંધો કરવા વાળો હોય તો તેના માટે ફર્નિચર એ માલ કહેવાય, તો એના માટે ફર્નિચર અહીંયા નહીં આવે, એ ફર્નિચર અહીંયા આવે. જે વસ્તુનો આપણે ધંધો કરતા હોય એ વસ્તુને આપણે માલ કહેવાય. એટલે જો જમીન મકાનનો ધંધો કરતા હોય તો જમીન મકાન એ માલ થાય. તો તે સમયે જમીન મકાન એ ચાલુ મિલકત થશે, કારણ કે એનો ધંધો કરતા છે, એટલે એ વેચાઈ જવાની. વેચાય માંથી પૈસા આવશે, એમાંથી રોકડ બનશે, રોકડમાંથી પાછી મિલકત વસાવીશું, બરાબર ને. એ રીતે આ ત્રણ મિલકતો કે એટલે આ તો ત્રણ આપણે એવી રીતે ઘણી બધી મિલકતો કે જેને આપણે મિલકતમાંથી રોકડમાં, રોકડમાંથી મિલકતમાં, બરાબર, આ રીતના રૂપાંતર કરી શકીએ નહીં. કરી શકીએ પણ આખું રોટેશન જેટલું ઇઝીલી આ ફેરવી શકીએ તેટલું આ નહીં ફેરવી શકીએ. આપણે દુકાન માટે ફર્નિચર બનાવીએ, કાલે નહીં ગયું એટલે વેચી દઈએ, પાછું પરમ દિવસે નવું બનાવીએ, એવું થઈ શકે ફર્નિચરમાં. મશીનરી એટલે ધંધામાં ઉત્પાદન માટે આપણે મશીનરી લીધી હોય, કાલે વેચી દઈએ, પરમ દિવસે પાછી નવી મશીનરી ઇન્સ્ટોલેશન કરીએ, પછી પાછી વેચી દઈએ, એવું મશીનરીની અંદર નહીં થઈ શકે. ને એવું જો કરવા જઈએ, બરાબર, તો એ ધંધામાં મેન્યુફેક્ચરિંગ ક્યારે કરીએ, બરાબર. પાછું આની જેમ જ કોઈને વિચાર આવતો કે મશીનરી લે વેચનો ધંધો કરતો હોય તો મશીનરી લે વેચનો ધંધો કરતો હોય તો એના માટે મશીનરી એ સ્થિર મિલકતની થશે, એના માટે મશીનરી માલ થશે, ને માલ થશે એટલે એ શામાં આવશે? ચાલુ મિલકતમાં આવશે, બરાબર. તો આ રીતે હવે આપણે આગળ ચાલીએ, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો, બરાબર. એ હવે આપણે કાલે જોશું. અત્યારે આપણે અહીંયા અટકાવીએ. થોડું આમાં તમે વધારે ક્લિયર થઈ જાવ, પછી દ્રશ્ય અને અદ્રશ્ય એટલે મિલકતનો ટોપિક પૂરો થાય. એમ તો આ ચાલુ મિલકતની અંદર પણ 2 પ્રકાર પડે, પ્રવાહી મિલકત અને એસિડ મિલકત, બરાબર. એટલે કે તરલ મિલકત. ઘણા બધા પ્રકારો પાડી શકાય, બરાબર. હવે કદાચ એવું વિચાર આવશે કે આ 3 લેક્ચર જોવાના, આપણને આ મિલકતોનું વર્ગીકરણ કરવા પહેલા 3 લેક્ચરો જોવાના, બરાબર. પાછું તમને નવાઈ લાગે કે 3 લેક્ચર આપણે ભણ્યા પછી પરીક્ષામાં માંથી 0 માર્કનો આવશે આ મિલકતોમાંથી, બરાબર. તો 0 માર્કનો આવશે તો કદાચ કોઈને એવું થાય કે તો એ પરીક્ષામાં આવવાનું જ નહીં હોય તો આ બધી માથાકૂટ કરવાનું કામ શું છે? આ તમને અત્યારે નહીં ખબર પડશે. આ બધી મેં તમને ચાવી આપી છે. આ બધી ચાવીઓ ચોપડીમાં લખેલી નથી. તમે કોઈ પણ રેફરન્સ બુક પણ લેશો, ટેક્સ્ટ બુક પણ લેશો, એની અંદર આ બધી ચાવીઓ લખેલી નથી. એકાઉન્ટના જે સેકન્ડ સ્ટેપ આવે, આ આપણે ફર્સ્ટ સ્ટેપમાં છે. ફર્સ્ટ સ્ટેપમાં જે તમને બધા બતાવેલા હતા, વાર્ષિક હિસાબ ઉપર પહોંચી ગયા પછી બીજો સ્ટેપ આવે એનાલિસિસ ઓફ અકાઉન્ટ, એટલે વર્ગીકરણ. જે આપણે નામું લખેલું હોય, એકાઉન્ટ લખેલું એનું વર્ગીકરણ, એનાલિસિસ આવે. તો એનાલિસિસમાં 2 પાર્ટ આવે. એક
દેવા બાજુનું એનાલિસિસ અને બીજું મિલકત બાજુનું એનાલિસિસ. તો એનાલિસિસ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય તો આનું આઈડેન્ટિફિકેશન, આની ઓળખ. એ ઓળખ વગર તમે કંઈ નહીં કરી શકો. આ તમારે ભણવામાં પણ આવશે આગળ જતા, 11માં નહીં આવશે, આગળ જતા આવશે. બરાબર. પછી બીજું સાંભળજો, ભણવામાં તો એનાલિસિસ જરૂરી છે જ, અપ ટુ બીકોમ સુધી. બીજું અહીંયા સુધી હું તમને લખી આપું કે જો આ એનાલિસિસ કરતા તમને આવડી ગયું ને 12મું પતે ત્યાં સુધીમાં, આ જે ચાવી આપી તમને, એ જો બરાબર ઓળખતા તમને આવડી ગયું ને, તો તમે બીકોમ, ટીવાય બીકોમ, જો સિલેબસ ચેન્જ ના થાય, અત્યારે જે છે એ સિલેબસ છે એ પ્રમાણે તમે ટીવાય બીકોમનો અકાઉન્ટ 50% તમે આજથી જ પાસ થઈ જાય. તમે કઈ ત્યાં લખી આપું તમને. એનાલિસિસ કરતા તમને આવડવું જોઈએ. બરાબર. આ બધું એક દિવસે આવડી જાય એવું નથી. બીજું, આ ગોખવાથી પણ નહીં આવડે, ગોખવાથી પણ નહીં આવડે. પહેલા આના માટે તમારે જે મેં એક્ઝામ્પલ આપ્યા છે એ ઉપરાંત પણ તમારે એક્ઝામ્પલ જાતે શોધવા પડશે. જેમ કે આપણે મિલકતની વાત કરી કે જેનો લાભ 1 કરતાં વધારે વર્ષ માટે લઈ શકીએ એ મિલકત બને, ને જે ખર્ચનો લાભ 1 કરતાં ઓછા વર્ષ માટે લેવામાં આવે અથવા મળી શકે એ ખર્ચ થાય. જેમ કે તમે ઉદાહરણ હોદો, મોબાઈલ. તમે મોબાઈલ લેવો અને પછી એમાં કાર્ડ લખાઈને રિચાર્જ કરાવો. 10,000નો મોબાઈલ લેવો, 500 રિચાર્જ કરાવો, 10,500 ખરાઈ જાય. આમાંથી મિલકત કહીને ખર્ચ કર્યો, 500 રૂપિયા ખર્ચ થશે, કારણ કે એનો લાભ ટૂંકા સમય માટે જ મળશે. જ્યારે મોબાઈલનો લાભ 1 કરતાં વધારે વર્ષ માટે મળશે એટલે મિલકત થશે. હું પહેલેથી તમને કહેતો આવ્યો, પહેલેથી કે ચોપડામાં એક્ઝામ્પલ શોધવા, ચોપડામાં છે જ, પણ એ ઉપરાંત પણ તમે એક્ઝામ્પલ શોધવા જશો ને બધું જે ચોપડામાં લખેલું છે તમે માર્કેટમાં ફીલ કરેલું છે, બધા એક્ઝામ્પલ મળી જ જશે. મેઇન વસ્તુ એ છે કે તમારે એના પર ફોકસ કરવાનો છે અને ધ્યાન રાખવાનું છે. એક્ઝામ્પલ જાતે શોધવાના છે. આ એક્ઝામ્પલ શોધવા માટે માર્કેટમાં તમે જશો, ચોપડું લઈને જવાની જરૂરિયાત નથી. આ તો તમને ક્લિક થવું જોઈએ કે તમે મોબાઈલ લીધો, રિચાર્જ કરાવ્યું એટલે તરત તમને એવું થવું જોઈએ કે આ હું ભણેલો છે તેની સાથે એક્ઝામ્પલ બેસી ગયું. મોબાઈલનું રિચાર્જ, તમે દર મહિને ઘરમાં કેબલ ટીવી હશે એનું રિચાર્જ કરાવશો. રિચાર્જ કરાવશો એટલે તમે તરત જ તમને આ એક પ્રેક્ટિકલ થઈ જવું જોઈએ કે આ મેં રિચાર્જ કરાવ્યું તો આ તો મહિનો જ ચાલશે, એટલે આ રિચાર્જ પછાડી કરેલો ખર્ચ એ ખર્ચ થશે. સેટટોપ બોક્સ તમે લાવીને મૂકો, ડીશ લાવીને મૂકો તો એના પછાડી ખર્ચ કરો, તરત તમારું એક્ઝામ્પલ બેસવું જોઈએ કે આ ડીશ છે એ 1 કરતાં વધારે વર્ષ માટે ચાલશે, એટલે આ ડીશ પછાડી ખર્ચેલી રકમ એ મિલકત થશે. પંખો લાવીને મૂકો ઘરમાં, એસી લાવીને મૂકો તો એ મિલકત થશે તમારી. બરાબર. કારણ કે એનો લાભ 1 કરતાં વધારે વર્ષ માટે મળશે. પણ એ પંખો કે એસીનું તમે ઇલેક્ટ્રિસિટીનું જે બિલ આવે તે ભરશો તો તે તમારો ખર્ચો થશે. એટલે ચોપડીમાં એક્ઝામ્પલ છે એ ઉપરાંત પણ તમે જાતે જેટલા એક્ઝામ્પલ બનાવશો ને તેટલું માઇન્ડ તમારું બ્રોડ થશે, તમારા વિચાર વધશે અને એકદમ સરળતાથી તમને આવડી જશે. બરાબર. પછી એના પર વિચારો કે રિચાર્જ મેં કરાવ્યું, ટીવી લીધું, બરાબર છે, તો એ મિલકત થઈ ગઈ, એને હું વેચી શકું? હા, વેચી શકું, વાસ્તવિક મિલકત થઈ. પછી એ ટીવીમાં વિચારો કે એ ટીવીનો હું આજે લાવ્યો, બરાબર, કાલે વેચી દઉં, પાછું પરમદાર એ પૈસામાં ટીવી લે, આવું બની શકે? નહીં બની શકે. એટલે એ સ્થિર મિલકત થશે. બરાબર. મોબાઈલ, આપણે મોબાઈલ લાવીએ, બરાબર, તો એ મિલકત થઈ. બરાબર. હવે આપણે એને વેચી શકીએ, વાસ્તવિક મિલકત થઈ. આપણે મોબાઈલ ધંધો નથી કરતા, એટલે આપણે મોબાઈલ લાવીએ એટલે બગડે નહીં, બરાબર ને, ત્યાં સુધી આપણે વાપરીએ જનરલી. બરાબર. કોઈને શોખ હોય તો તે પાછળ 2-3 મહિના વેચી દે, પણ જનરલી આપણે આપણા યુઝ માટે લાવ્યા હોય તો આપણે એને આજે લાવીને કાલે વેચી દઈએ અને પછી પરમ દિવસે પાછો પૈસામાં જ લઈ આવીએ પાછું. એ આપણે નહીં કરીએ. જો આપણે મોબાઈલનો ધંધો ન કરતા હોય તો એ મોબાઈલ આપણા માટે શું થશે? સ્થિર મિલકત થશે. પણ એ જ મોબાઈલ સ્ટોર આપણે ચાલુ કરેલો હોય અને મોબાઈલ લીધો હોય તો એ મોબાઈલ આપણા માટે માલ થશે. એને મોબાઈલ નહીં લખાશે, એને શું લખાશે? માલ લખાશે. બરાબર. એટલે એક જ વસ્તુની અંદરથી અહીંયા સુધી આપણે પહોંચી જઈએ. બરાબર. એટલે આ એક્ઝામ્પલ જેટલા તમે જાતે શોધશો, જેટલો તમે એના માટે પ્રયત્ન કરશો એટલું તમારા માટે સરળ બનશે. બરાબર.
એક વખત મારી વાત સાચી નહીં લાગે તો ચોપડી તમારી પાસે આવી ગઈ હોય તો એક વખત વાંચી જોજો કે આ જે તમને આટલું સરળ સમજાયું એટલું સરળ લખેલું છે અંદર, જોઈ લેજો તમે. કદાચ તમને ચોપડી નહીં મળે તો આ મારી પાસે રેફરન્સ બુક છે, આ રેફરન્સ બુક છે બરાબર. એની ઇમેજ મારી પાસે મંગાવજો, હું એની ઇમેજ તમને મોકલાવીશ બરાબર. કહેવાનો અર્થ છે કે આમાં હું એવું નથી કહેતો કે હું બહુ તમને સારું શીખવું છું કે બહુ ઇઝીલી શીખવું છું. હું માત્ર એટલું જ શીખવાનો પ્રયત્ન કરું છું કે આ બધા એક્ઝામ્પલ આપણે ઘરની બહાર પકડીએ ને એટલે પડેલા છે બરાબર છે. આ બધી જે વસ્તુઓ છે એ બધા એક્ઝામ્પલોને આપણે જે ભણીએ છીએ એની સાથે કનેક્ટ કરાવવાનો તમને પ્રયત્ન કરું છું બરાબર. એટલે ગોખણિયું ન થાય, આપણું માઇન્ડ બ્રોડ થાય બરાબર. અને વિચારશીલ જેટલા થઈએ તેટલું ભવિષ્યમાં આપણને ફાયદો રહે. કારણ કે પહેલેથી કહેતા હોય કે બહુ લાઈફ ડ્રીમ છે. એટલે એ રીતે કાલે આપણે દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો વિશે વાત કરીશું બરાબર. જેટલા એક્ઝામ્પલ મળે એટલા શોધવાનો પ્રયત્ન કરજો, શેર કરજો, મજા આવશે. તમને એવું લાગે કે હા આને પણ આપણે એક્ઝામ્પલમાં લઈ શકીએ બરાબર છે. તમને કોઈ ડાઉટ હોય તો મને ફોન કરીને કે મેસેજ કરીને પૂછો કે સર આ મેં લીધું બરાબર છે, તો આને ખર્ચ ગણ્યો બરાબર છે, આને મિલકત ગણી બરાબર છે. આવું તમે શેર કરો ને તો તમારું ડેવલપમેન્ટ થશે, પ્લસ આપણને કામ કરવાની બહુ મજા આવશે બરાબર. ગોખણિયું નહીં રહેશે આપણે બરાબર. કોઈ પણ ટાઈમે તમને એમ કે આજે તારે પરીક્ષા આપવાની છે તો તમે આપી શકો. કોઈ પણ ટાઈમે તમને ઇન્ટરવ્યુમાં બેસાડો તો તમે આટલા કોન્ફિડન્સથી વાત કરી શકો એમ બરાબર. ચાલો તો થેન્ક યુ વેરી મચ. કાલે પાછા આપણે મળીશું દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો.